તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। મિત્રો, આજના ગુજરાતના હવામાન સમાચાર જાણવા ખૂબ જ અગત્યના રહેવાના છે, કારણ કે એક નવી મોટી સિસ્ટમ જે છે તે ઉત્તરીય ભારતના વિસ્તારોથી આગળ વધી રહી છે। તમને મિત્રો જણાવી દઈએ તો ઉત્તરીય ભારતથી મિત્રો આ સિસ્ટમ જે છે તે રાજસ્થાનથી થઈને ગુજરાતનો માર્ગ પકડી રહી છે, જેને લઈને આજે અને આવતીકાલે ઉત્તરીય ગુજરાતના 4 જિલ્લાઓ મહેસાણા, બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદ અથવા મધ્યમથી હળવા ઝાપટાની આગાહી જે છે તે મિત્રો કરી દેવામાં આવી છે। અને બીજા નંબર ઉપર મિત્રો એક બે મોટી સિસ્ટમો જે છે તે નીચેથી આવી રહી છે। મેં તમને એક ઉપરની સિસ્ટમ વિશે જણાવી દીધું કે એક ઉત્તરીય ભારતમાંથી આ રીતની નીચે તરફ આવી રહી છે, પરંતુ મિત્રો એક નીચેથી બે મોટી સિસ્ટમો, એક મિત્રો બંગાળની ખાડીની અંદર બની રહી છે, તો બીજી અરબ સાગરની અંદર બની રહી છે। અને મિત્રો તમને જણાવી દઈએ કે આ બંને સિસ્ટમ અત્યારે વધારે ને વધારે તીવ્ર બનતી દેખાઈ રહી છે। બંગાળની ખાડીની સિસ્ટમ આજે દક્ષિણીય ભારતના વિસ્તારોની અંદર એન્ટર કરી ચૂકી છે, જેને લઈને આજે બેંગ્લોર, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, છત્તીસગઢ, હૈદરાબાદ સુધીના વિસ્તારોની અંદર વાતાવરણની અંદર મોટો પલટો આવેલો આપણને જે છે તે મિત્રો અત્યારે જોવા મળી રહ્યો છે, જેને લઈને ખાસ કરીને મિત્રો આ દરેક વિસ્તારો ઉપર જે આ વરસાદની આગાહી છે તેની અસરો જે છે તે મિત્રો ખાસ કરીને હાઈ લેવલ ઉપર જોવા મળવાની છે। તો આ દરેક જે વરસાદની સિસ્ટમ છે મિત્રો ગુજરાત ઉપર અસર કરશે કે નહીં તે ખૂબ જ મોટો પ્રશ્ન બની જાય, કારણ કે ગુજરાત લાગુના વિસ્તારો ઉપર પણ આ સિસ્ટમની અસરો જે છે તે મિત્રો થઈ શકે છે, કારણ કે તમને મિત્રો દેખાડી દઈએ કે જેમ જેમ દિવસો આગળ જતા જાય છે તેમ ગુજરાત પાસે મિત્રો જે છે તે તમે જોઈ શકો કે આ જે મિત્રો ખતરનાક વરસાદની સિસ્ટમો છે તે લગાતાર ગુજરાત તરફ આવી રહી છે અને કાળા ડિબાંગ વાદળો પણ ઘેરાઈ રહ્યા છે। તો બીજા નંબર ઉપર આ જે મિત્રો ખતરનાક દ્રશ્યો તમે જોઈ શક્યો છો અરબ સાગરના, તો અરબ સાગરમાં મિત્રો જ્યારે આ રીતના ખતરનાક દ્રશ્યો બનતા હોય છે ત્યારે મિત્રો જે છે તે અતિ ભારે મેઘ તાંડવ જે છે તે મિત્રો થતું હોય છે। તો મિત્રો હવે આપણે જાણી લઈએ એક પછી કે કયા વિસ્તારોને અસર કરવાની છે, કારણ કે જે અત્યારે અરબ સાગરના દ્રશ્યો આ બની રહ્યા છે મેં તમને જણાવ્યા તે અતિ ભારે મેઘ તાંડવ ફેલાવી શકે, અને જ્યારે આવા દ્રશ્યો સામે આવતા હોય ત્યારે મિત્રો તમે કહી ના શકો કે અત્યારે શિયાળો ચાલી રહ્યો છે, કારણ કે આ રીતની ખતરનાક અતિ ભારે વરસાદની સિસ્ટમો જે છે તે આપણને જનરલી ચોમાસાની અંદર જોવા મળતી હોય છે। જોઈ શકો કે મિત્રો સમગ્ર અરબ સાગર અને બંગાળની ખાડી અહીંયા કનેક્ટ થતી દેખાઈ રહી છે, અને આજે દરેક ભાગો મિત્રો દેખાઈ રહ્યા છે તે અતિ ભારે બનવાના છે, અને જ્યારે મિત્રો અરબ સાગરની સિસ્ટમ બને છે ત્યારે આ રીતનો પાથ પકડીને તે આગળ ચાલતી હોય છે। અને મિત્રો તમે જોઈ શકો કે આ બંને સિસ્ટમ ઓછી છે તો ઉપરથી એક ખતરનાક સિસ્ટમ ઉત્તરીય ભારતથી આવી રહી છે, તે પણ નીચેના વિસ્તારો તરફથી આવી રહી છે। તો આ દરેક સિસ્ટમોને કારણે સૌથી વધારે અસર જે છે તે ઉત્તરીય ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને થવાની છે, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઓછી અસર થવાની છે। તો એક પછી એક મિત્રો કયા ગુજરાતના ભાગોને અસર થવાની છે, કયા ભાગોની અંદર અતિ ભારે વરસાદ જોવા મળશે, ઉત્તરાયણ પહેલાના 2-3 દિવસો કેવા રહેશે, દરેક માહિતી હવે મિત્રો આપણે ક્રમશઃ જાણી લઈએ। ગુજરાતના એક ગામનું નામ લઈને મિત્રો હું તમને જણાવવાનો છું કે કયા ગામોની અંદર કેટલા વરસાદો મિત્રો નોંધાતા આપણને જોવા મળી શકે છે। તો આવો મિત્રો વિસ્તારથી સમજી લઈએ। વરસાદીય માહિતી સૌથી પહેલા મેળવી લઈએ તો સેટેલાઇટના આધારે આપણે જાણવાનું છે। સેટેલાઇટના આધારે મિત્રો જાણી લઈએ કે ગુજરાતના કયા ભાગો ઉપર કેટલો વરસાદ આપણને નોંધાતો જે છે તે મિત્રો જોવા મળી રહ્યો છે। તો અહીંયા તમે જોઈ શકો કે સમગ્ર સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો, પૂરેપૂરું દક્ષિણીય ગુજરાત અને ઉત્તરીય ગુજરાત ઉપર જે છે તે ખૂંખાર વરસાદીય સિસ્ટમો બનતી દેખાઈ રહી છે અને વાદળો દેખાઈ રહ્યા છે, જેને આધારે આગામી 3 થી 4 દિવસ એટલે કે 12, 13, 14, 15, 16 આ જે તારીખો છે જાન્યુઆરી મહિનાની, ત્યારે મિત્રો જે છે તે ગુજરાતના વાતાવરણમાં એકાએક પલટો આવવાનો છે, જેની સીધી અસર તમારા ગામડાઓ ઉપર પણ થવાની છે। તો આવો મિત્રો સમજી લઈએ। સૌથી પહેલા દક્ષિણીય ગુજરાતથી શરૂઆત કરીએ તો દક્ષિણીય ગુજરાતના મિત્રો જે એકદમ મહારાષ્ટ્ર નજીકના વિસ્તારો છે, જેમ કે વલસાડ, વાપી, નવસારીના વિસ્તારો, આહવા, ડાંગ, સુરત, વ્યારા, બારડોલી, તો આ દરેક ભાગો ઉપર જે છે તે મિત્રો ખાસ કરીને અતિ ભારે વાદળો જે છે મિત્રો આવનારા 2-3 દિવસમાં દેખાઈ રહ્યા છે। ઇવન મિત્રો ઉત્તરાયણ સમય આસપાસ પણ તમને જે છે તે વાદળ છાયું વાતાવરણ જોવા મળવાનું છે, આકાશમાં સમગ્ર વાદળો જોવા મળવાના છે। ત્યાંથી મિત્રો ઉપર ધીમે આગળ વધીએ તો જોઈ શકો કે ખાસ કરીને ભરૂચ લાગુના વિસ્તારો, રાજપીપળા, ઉમરપાડા, ડેડિયાપાડા, વડોદરા, બોડેલી, ચાંપાનેર, છોટાઉદેપુર, ખંભાત, આણંદ, નડિયાદ લાગુના વિસ્તારો, તો દરેક આ દક્ષિણીય ગુજરાત જે છે તે મિત્રો ખાસ કરીને અતિ ભારે વાદળોના ઝુંડમાં ફસાયેલું જોવા મળી રહ્યું છે, જેના અસરને પગલે આ દરેક વિસ્તારો ઉપર મિત્રો આપણને સારી કક્ષાના વાદળો ફેલાયેલા જોવા મળી રહે, એને લઈને મધ્યમથી હળવા ઝાપટા પણ જોવા મળી શકે છે। મધ્ય ગુજરાત તરફ આગળ વધીએ તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ તમે જોઈ શકો તો દાહોદના વિસ્તારોથી લઈને ગોધરા, લુણાવાડા, મહીસાગર, ખેડાના વિસ્તારો, અરવલ્લી, પંચમહાલ, છોટાઉદેપુર, કપડવંજ, બાલાસિનોર, અમદાવાદ,
અમદાવાદ, વિરમગામ, કડી અને ગાંધીનગર સહિતના ભાગો સુધી જે છે તે આપણને અહીંયા ખાસ કરીને આ જે વાદળોની સિસ્ટમ ફેલાયેલી જોવા મળી રહી છે તે મિત્રો અતિ ભારે બનીને આગામી સમયમાં સામે આવી શકે છે. ઉત્તરીય ગુજરાત વિશે મિત્રો ત્યારબાદ માહિતી મેળવવાની છે. તો ઉત્તરીય ગુજરાતના ભાગો વિશે મિત્રો તમને જણાવી દઈએ તો ઉત્તરીય ગુજરાતમાં પણ જે મિત્રો ઉત્તર ભારત તરફથી જે ખતરનાક સિસ્ટમો આવી રહી છે તેની અસરો જોવા મળી રહી છે, જેને લઈને ઉત્તર ગુજરાતમાં આગામી સમયની અંદર આગામી દિવસોની અંદર માઠી અસર પણ પહોંચી શકે. ખાસ કરીને જે મિત્રો ઉપરના 4 જિલ્લા છે જેમ કે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણ, તો આ 4 જિલ્લાઓ ઉપર તેની અસરો જોવા મળવાની છે. જેને લઈને મિત્રો વાતાવરણ વિશે જણાવી દઈએ તો જોઈ શકો મિત્રો ખાસ કરીને 50 થી 60% વિસ્તારોમાં વાદળો ફેલાયેલા દેખાઈ રહ્યા છે, જેમાં મહેસાણા, વડનગર, સિદ્ધપુર, પાટણના વિસ્તારો, ચાણસમા, મોઢેરા, રોડાના વિસ્તારો, હારીજ, રાધનપુર સહિતના ભાગો. ત્યાંથી ઉપર તરફ મિત્રો જોઈ લઈએ તો ઉત્તર ખાસ કરીને ડીસાના ભાગો, પાલનપુર, ભાટસણ, દિયોદર, સુઈગામ, થરાદ બાજુના વિસ્તારો, તેની સાથે ખેડબ્રહ્મા, અંબાજી, આબુ અંબાજીના વિસ્તારો, આ દરેક મિત્રો જે ઉત્તર ગુજરાતના ભાગો છે તો આ દરેક ભાગો ઉપર આપણને મધ્યમથી હળવા જે છે તે મિત્રો ખાસ કરીને કાળા ડિબાંગ વાદળો સાથે માવઠાની શક્યતાઓ દેખાઈ રહી છે. ત્યારબાદ મિત્રો આપણે સૌરાષ્ટ્ર વિશે હવે વાત કરી લેવાની છે કે સૌરાષ્ટ્રના કયા ભાગો ઉપર જે છે તે ખાસ કરીને આપણને વરસાદીય સિસ્ટમ બનેલી જોવા મળી શકે. તો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર લાગુના વિસ્તારોથી લઈને સિંહોર, વલભીપુર બાજુના ભાગો, ગારિયાધાર, પાલીતાણા, તળાજા પંથક અને નીચે મિત્રો જે છે તે જેસર સુધીના ભાગો સુધી આપણને મધ્યમથી હળવા માવઠાઓ નોંધાતા જે છે તે જોવા મળી શકે. ત્યાંથી આગળ મિત્રો અમરેલીની વાત કરી લે તો અમરેલી જિલ્લાની અંદર પણ તમે જોઈ શકો સારા વાદળો ફેલાઈ રહ્યા છે, જેમાં વિસ્તારો વિશે મિત્રો જોઈ લે તો ખાસ કરીને બાબરા, ચિત્તલ, લાઠી, દામનગરના વિસ્તારો, જાત્રોડા, અમરેલીના વિસ્તારો, કુકાવાવ. ત્યાંથી નીચે મિત્રો આગળ વધીએ તો ખાસ કરીને વાઘાણિયા, દેવરાજિયા, છલાળા, બગસરા, સાવરકુંડલા, ધારી, દુધાળા, આ દરેક ભાગો ઉપર મિત્રો જે છે તે વાદળોનું સારું એવું ઝુંડ જે છે તે મિત્રો અહીંયા ભેગું જે છે તે થઈ રહ્યું છે, જેને લઈને અમરેલી જિલ્લાના દરેક વિસ્તારોની અંદર આપણને ઝાપટા અને માવઠા નોંધાતા જોવા મળી શકે છે. બાકી ત્યાંથી મિત્રો અન્ય વિસ્તારો વિશે વાત કરવાની છે. જુનાગઢ જિલ્લા તરફ આગળ વધીએ તો ખાસ કરીને જુનાગઢની અંદર તમે જોઈ શકો કે ખાસ કરીને જુનાગઢ બાજુના વિસ્તારોથી લઈને અન્ય મિત્રો જે વિસ્તારો દેખાઈ રહ્યા છે જેમ કે ખાસ કરીને માણાવદર, મુલિયાસાના ભાગો, સાસણગીરના વિસ્તારો, નીચે આવીએ તો વિસાવદર, તેની સાથે તુલસીશ્યામ, સાસણગીર, ગીર સોમનાથ, આ દરેક ભાગો સુધી આપણને મધ્યમથી હળવા વાદળો જે છે તે મિત્રો જોવા મળી શકે છે. ત્યાંથી મિત્રો આગળ વધીએ તો પોરબંદર જિલ્લા આસપાસ પણ તમે જોઈ શકો કુતિયાણા, કદાચ કેશોદના વિસ્તારોની અંદર સારી કક્ષાના વાદળો છે. જો કે મિત્રો જામનગર અને દ્વારકા પંથક આસપાસ કોઈ મોટા વાદળો દેખાતા નથી, જેથી તે વિસ્તારોની અંદર આપણને ઝાપટા અથવા માવઠા હળવા અથવા મધ્યમ જોવા મળી શકે છે. ત્યાંથી મિત્રો અન્ય વિસ્તારો તરફ હવે ખાસ કરીને આગળ વધવાનું છે. તો ખાસ કરીને જામનગર બાજુના વિસ્તારોથી ઉપર વધીએ તો મિત્રો ખાસ કરીને મોરબી વિસ્તારોથી લઈને સાવડી, ધરોલ, વાંકાનેર, થાણગઢ, ચોટીલા, રાજકોટના વિસ્તારો. ત્યાંથી મિત્રો અન્ય વિસ્તારો તરફ જોઈએ તો સુરેન્દ્રનગર બાજુના ભાગો, તેની સાથે લીંબડી, થાણગઢ અને નીચે આવીએ તો મિત્રો ખાસ કરીને જે બોટાદ જિલ્લો છે જ્યાં ધંધુકા આવેલું છે, ઢસા, ધોળા, રાણપુર, આ દરેક ભાગો સુધી આપણને મધ્યમથી હળવા ઝાપટાઓ નોંધાતા જોવા મળી શકે. તેની સાથે રાજકોટ જિલ્લામાં જોઈ લે તો વિછિયા લાગુના વિસ્તારો, શાપર, વેરાવળ, ગોંડલ, જસદણ, ધોરાજીના વિસ્તારો, તેની સાથે સરદાર, આ દરેક ભાગો એટલે કે સૌરાષ્ટ્રના આ દરેક ભાગો મિત્રોને જે જણાવ્યા તે દરેક ભાગોની અંદર આપણને માવઠા અથવા ઝાપટા જોવા મળી શકે. તેનું જે મૂળ કારણ છે મિત્રો તે મેં તમને અગાઉ જણાવી દીધું કે જે ખતરનાક સિસ્ટમો અહીંયા બની રહી છે દેખાડી દઈએ